ચૂંટણી પ્રચારમાં ભાન ભૂલ્યા ભાજપના સાંસદ। નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જ સાંસદ મિતેશ પટેલની ધમકી। આંકલાવ તાલુકા જિલ્લા પંચાયતના પ્રચાર દરમિયાન મિતેશ પટેલની મનમાની। ભાજપની બેઠક નહીં આવે ત્યાં ગ્રાન્ટ નહીં ફાળવવાની ધમકી। ગઈ ચૂંટણીમાં ભાજપે 20 તાલુકા પંચાયતમાંથી 7 આવી હતી। મિતેશ પટેલે કરી વાત। ભાજપના સદસ્યોને તે સમયના કોંગ્રેસ પ્રમુખે ગ્રાન્ટ નહોતી આપી। ગ્રાન્ટ ન આપતા ભાજપના સદસ્યોના આંખમાં આંસુ આવી ગયા હતા। મેં મારી ગ્રાન્ટમાંથી ભાજપના સદસ્યોને ગ્રાન્ટ આપી હતી તેવી મિતેશ પટેલે કરી છે વાત। નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જ સાંસદ દ્વારા ધમકી આપવામાં આવી છે। કહેવામાં આવ્યું છે કે જો મત આપશો તો જ તમને ગ્રાન્ટ આપવામાં આવશે। ભાજપની બેઠક નહીં આવે તો ગ્રાન્ટ નહીં ફાળવવાની પણ ધમકી। સાહેબ, મને યાદ છે કે ગઈ ફેર ઇલેક્શન હતું અને જ્યારે 20 તાલુકા પંચાયતમાંથી સાહેબ આપણી 7 તાલુકા પંચાયત આવી હતી, 3 તાલુકા પંચાયત આપણને ખોટ પડી હતી અને તાલુકા પંચાયતના મારા સદસ્યો અહીંયા બેઠેલા છે જે જીત્યા હતા સાહેબ, એમના આંખમાં આંસુ આવી ગયેલા। તાલુકા પંચાયતના પ્રમુખ કોંગ્રેસના હતા, એમની જોડે ગ્રાન્ટ લખાવડાવી સાહેબ અને ગ્રાન્ટ આપી નહીં। મારા તાલુકા પંચાયતના સભ્યો એમના મત વિસ્તારમાં સાહેબ વિશ્વાસ આપીને આવ્યા હતા કે અમે તમને ગ્રાન્ટ આપીશું। સાહેબે મારી આગળ આવી, એમના આંખમાં આંસુ આવી ગયા। એ જોઈને મેં મારી ગ્રાન્ટમાંથી એ લોકોને ગ્રાન્ટ આપી અને એમના વિશ્વાસના કામ જે એમને વચન આપ્યા હતા એ વચન બધા જ પૂર્ણ કરાવડાયા। સાહેબ, આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આંકલાઓમાં જે મહેનત કરી છે અને જેનો આપણે અમિત ચાવડાનો ગઢ કહીએ છીએ, એમાં ભારતીય જનતા પાર્ટીનું જેમને કમળ ખીલ્યું હોય તો એક સાંસદ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું એમની જોડે ઊભો રહ્યો છું અને ઊભો રહીશ। અને આ વખતે પણ એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ। હું તમને અહીંયાથી કહું છું કે 1 પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ। ભાજપ સાંસદ મિતેશ પટેલની ધમકી પર કોંગ્રેસનો પલટવાર। ભાજપના સાંસદ પોતાના ખિસ્સામાંથી ગ્રાન્ટ નથી આપતા। આણંદના સાંસદ ભાજપાના જે રીતે જાહેર સભાની અંદર આંકલાવ ખાતે જે રીતે ધાક ધમકી ભર્યું આખું એમનું પ્રવચન કર્યું કે તમે જો ભાજપના ઉમેદવારને નહીં જીતાડો તો તમને ગ્રાન્ટ નહીં ફાળવવામાં આવે। સાંસદ શ્રી, આપ ચૂંટણી જીતવા માટે અને ભાજપને જીતાડવા માટે જે રીતે બે બાકરા બન્યા છે, કાશ તમે જો પહેલા ભાજપા વાળાએ જનતાલક્ષી કામો કર્યા તો તમારે આ ધાક ધમકી ન આપવી પડે। જે રીતનું એમનું નિવેદન આવ્યું છે, નિવેદન ગેરબંધારણીય છે અને સાથે સાથે લોકતંત્રમાં આવા નિવેદનનું કોઈ સ્થાન ન હોઈ શકે। કારણ કે ગ્રાન્ટ એ ભાજપાના સાંસદ હોય, ધારાસભ્યો હોય કે અન્ય લોકો હોય એમના ખિસ્સામાંથી નથી આપતા। પ્રજા ટેક્સ ભરે છે। ઝૂંપડામાં રહેતો નાનામાં નાનો માણસ હોય કે બંગલામાં રહેતો અમીર હોય, તમામ આ દેશમાં ટેક્સ ભરે છે। એ સીધો હોય, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સીધો કરવેરામાં આવે છે અને એના નાણામાંથી આ ગ્રાન્ટ આવે છે પ્રજાલક્ષી। હા, ભાજપાના સાંસદને એ પણ ખબર હોવી જોઈએ કે તમે ગ્રાન્ટમાં જે કમિશનો ગોઠવો છો, તમે જે રીતે ભાજપાએ આખું મોડેલ બનાવ્યું છે ચંદાદો ધંધાલોનું, એના કારણે આજે ગુજરાતના સામાન્ય માણસને જે મળવાપાત્ર સામાન્ય સેવાઓ હોય એનાથી પણ વંચિત રહેવું પડશે। આંકલાવનું નિવેદન વખતે રાજ્યના ગૃહમંત્રી શ્રી હોય એ સંપૂર્ણપણે સંવિધાન ઉપર શપથ લઈને બેઠા છે, ત્યારે સાંસદના આવા બે જવાબદાર નિવેદનથી એ વાત સ્પષ્ટ થાય છે કે ભાજપા હારી રહી છે અને ડરનો માહોલ એટલો બધો છે, પ્રજાનો આક્રોશ એટલો બધો છે, એટલે આવા નિવેદનો કરીને પ્રજાને ધમકાવવા માંગે છે, મતદાતાઓને ધમકાવવા માંગે। ત્યાં ઇલેક્શન કમિશનની સીધી જવાબદારી બને છે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરવા માટે। એની જવાબદારી બને છે કે તેમને તાત્કાલિકપણે આ બાબતને સંજ્ઞાન લઈ અને આંકલાવ સહિતના મતદાતાઓમાં ડર પેદા કરવા માટે તેમનું જે નિવેદન છે એ નિવેદનની સામે તાત્કાલિક સાંસદ સામે ગુનો દાખલ કરવો જોઈએ અને પગલાં ભરાવવા જોઈએ। ભાજપાના નેતાઓમાં થોડી પણ શરમ હોય અને રાજ્યના ગૃહમંત્રીશ્રીને પણ એમ લાગતું હોય કે આ નિવેદન ખોટું છે તો તેમને તાત્કાલિકપણે ગુજરાતની જનતાને કહેવું જોઈએ કે અમારી નીતિ ને નિયત હકીકતમાં સાંસદ કે એવી જ છે ભાજપાની કે એ કંઈક જુદું વિચારે છે। આનો જવાબ પણ ગુજરાત અને ગુજરાતીઓ માંગી રહ્યા છે। ના નિવેદન પર કોંગ્રેસે પણ પલટવાર કર્યો છે। પ્રજાના ટેક્સમાંથી સાંસદને પગાર અને ગ્રાન્ટ મળે છે। ડોક્ટર મનીષ દોશી, ભાજપને હારવાનો ડર હોવાની પણ મનીષ દોશીએ કરી છે વાત।